हेलो, राम राम ने सीताराम दायरा ने। तो અમે પૂગેગા ઉજ્જૈન છે ને મહાકાલેશ્વરના દર્શન કરવા જઈએ અત્યારે। ટ્રાફિક તો બહુ છે અને પાર્કિંગમાં જ બહુ ટાઈમ લાગી ગયો। અમે થોડીક ભૂલ કરી નાખી। આગળ હે ને 1.5 કિલોમીટર આગળ બસ સ્ટેન્ડ પડી હતી, ત્યાં એક મોટું પાર્કિંગ હતું। ત્યાં પાર્કિંગ કરીને ઓટોમાં આવી ગયા ને તો બહુ હેલું પડે। ગાડી લઈને અંદર ગયા તો બહુ ટાઈમ લાગી ગયો ને આકડો રસ્તો હતો ને ટ્રાફિક બહુ હતી એટલે પાર્કિંગમાં બહુ ટાઈમ લાગી ગયો ને હવે જાય દર્શન કરવા। કાલે અમે કર્યા ઓમકારેશ્વરના દર્શન ને આગલા દિવસે ડાકોરમાં રણછોડ આવી ગયું ને આજે અમારો દિવસ છે ત્રીજો। તો અત્યારે ઉજ્જૈનથી છે ને મહાકાલેશ્વરના દર્શન કરી અને પછી પ્રયાગરાજ માટે નીકળવાનું છે અને રસ્તામાં 300 કિલોમીટર જેટલું કપાય। ભોપાલ આસપાસ છે ને નાઇટ સ્ટે કરવો પડશે લગભગ એવું છે। તો ચલો આગળ છે ને તમને મહાકાલેશ્વરના દર્શન કરાવું। અંદર મોબાઈલ અલાઉડ હશે તો થશે, બાકી તો જોઈએ। ઓહો ભાઈ, મોબાઈલ તો બંધ, લઈ જવાની મનાઈ છે અંદર। મોબાઈલ લોકર યાદ ન કરે અને અહીંયા લખેલ છે મહાકાલ लोक में प्रवेश का प्राप्त 6 बजे से रात्रि के 9:30 तक रखा गया है। મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરી લીધા અમે, પણ છે ને બહુ મજા ન આવી કારણ કે દર્શન છે ને બહુ દૂરથી કરાવે છે અને નજીકથી કરવા હોય ને તો 250 રૂપિયા ટિકિટ છે એટલે બહુ મૂડ ખરાબ કરી નાખ્યું। ટિકિટ યાર એવું લાઇનમાં ઊભવા માટે તો અમે રેડી હતા, 4 કલાક ભલે ને ઊભવું પડે પણ નજીકથી દર્શન તો કરવા દેવા જોઈએ ને। આવું ન ચાલે યાર, મજા ન આવે બહુ મહાકાલેશ્વર ઉજ્જૈનમાં। અને ઠીક છે, બાકી તો માર્કેટ ને આખા બારે થોડુંક સારું એવું ડેકોરેશન ને મૂર્તિઓ ને બધું હતું, તેમ તમે જેમ આગળ વિડીયોમાં જોયું એવું। એટલે બહારનું તો ઠીક છે પણ અંદર મેઇન જે દર્શન હતા એ આમ તો થયા। આમ તો દેખાણું ચોખ્ખું, શિવલિંગ જોયા, આમ વ્યવસ્થિત દેખાડું પણ બહુ દૂરથી દેખાડું અને મોબાઈલ તો અંદર મનાઈ હતી એટલે તમને દર્શન ન કરાવી શક્યો। અને માર્કેટમાં છે ને ભાઈ સરસ એવા કપડાં મળે નાના ટેણીયાઓના, એટલે મેં છે ને રિયાંશી માટે છે ને જો એક આ ચણિયા ચોળી લીધી એક રિયાંશી માટે અને એક આવું લીધું। બે વસ્તુ લીધી રિયાંશી માટે, એ મસ્ત મળે છે। આ મહાકાલેશ્વર મંદિરની બારે છે ને બધી માર્કેટ છે અને બાકી છે એમાં બાપોને બધા બેઠા અરજાભાઈ ને ચા પાણી પીવા। ચાલો ભાઈ, કુલ્લડ ચા પીવા। તો હા ને ચા પીને પછી પ્રયાગરાજ માટે નીકળી જવાનું હોય। પ્રયાગરાજ આજે તો નહીં પહોંચીએ, અડધે રસ્તામાં કંઈક ભોપાલ આસપાસ રોકાવું જોઈએ, પછી તો જોઈએ હવે કેટલી ખેંચાય। કારણ વાગ્યા છે સાંજના 4 વાગ્યા એટલે 8 વાગે છે ને 200-250-300 કિલોમીટર જેવું કાપી નાખું, પછી જ્યાં હરખો મેળ આવે ને રોકાઈ જાય। તો આજના વિડીયોમાં આટલું જ। હવે પ્રયાગરાજનો વિડીયો છે નેક્સ્ટ વ્લોગમાં આવશે। ત્યાં સુધી બધાને જય જવાન જય કિસાન, રામે રામ દાયરા।